માં અન્નપૂર્ણા આ દેવીને સમસ્ત જીવો માટે ખોરાક અને પોષણની પૂર્તિ કરતી દેવી તરીકે ઓળખવામાં આવે છે. હિમાલયમાં અન્નપૂર્ણા પર્વતનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, કારણ કે દેવી પર્વતોના રાજા હિમાવતની પુત્રીઓમાંની એક હોવાનું માનવામાં આવે છે. અન્નપૂર્ણા દેવીની કૃપા મળે તો જાતકોના ઘરમાં ભંડારમાં અન્ન કદી નથી ખૂટતું. ત્યારે માતા અન્નપૂર્ણાના 21 ચમત્કારિક નામનો જાપ કરવાનો વિશેષ મહિમા આ વ્રત દરમિયાન રહેલો છે. ત્યારે કેવી રીતે કરવી તેમની ભક્તિ અને કેવી રીતે મેળવવી તેમની કૃપા જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજથી પ્રારંભ થાય છે માં અન્નપૂર્ણા માતાનું વ્રત. એવું કહેવાય છે કે અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરવાથી શું લાભ થાય છે? અન્નપૂર્ણા માતાજીના વ્રતમાં વિશેષ ઉપાયો આપણે કયા કરી શકીએ? તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, એવું કહેવાય છે કે અન્નપૂર્ણા અન્ન આપનાર દેવી માં અન્નપૂર્ણા, માં પાર્વતીનું સ્વરૂપ. અન્નપૂર્ણા એ સ્વયં જગદંબા માં પાર્વતીનું સ્વરૂપ કહેવાય છે. આ દુનિયામાં કોઈ પણ માણસ ગમે એવું મકાન બનાવે ને એટલે પહેલું મકાનની અંદર એક વસ્તુ ખાસ જોવે કે ભાઈ રસોડું ક્યાં છે. જેમ ઘરની અંદર બેડરૂમનું મહત્ત્વ છે, ભગવાનના મંદિરનું મહત્ત્વ છે, તે રીતે કિચનનું એટલે કે રસોડાનું એટલું જ મહત્ત્વ હોય છે. આપણે જ્યારે નવું મકાન લઈએ ને એટલે સૌપ્રથમ પહેલાં આપણે ત્યાં ગેસની પૂજા કરીએ, પહેલી રસોઈ બનાવીએ અને પહેલી રસોઈ દેવતાઓને જમાડીએ છીએ. મતલબ એ વખતે કયા ભગવાનની પૂજા કરી? માં અન્નપૂર્ણાની. કેમ કે અન્નપૂર્ણા આ દુનિયામાં દરેક વસ્તુથી માણસ અતૃપ્ત હોય છે, પણ અન્નથી મનુષ્ય તૃપ્ત બને છે. દરેક વસ્તુથી અતૃપ્ત મતલબ કોઈ આપણને 1 લાખ આપે તો આપણે શું કે ભાઈ હજુ બીજા આપો ને, 2 આપો, 2 આપે તો કે 5 આપો, 5 આપે તો 10 આપો. વધતા જાય, હંમેશા માંગણી વધતી જાય, એમાં કોઈ પેટ ભરાય નહીં. પણ અનાજ કોઈ 1 લાડુ આપે, 2 આપે, પછી કે બસ 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 હવે હદ થઈ ગઈ. મતલબ એક ત્યાં માણસ તૃપ્ત થાય છે. અને એક તરસ્યો માણસને પાણીનો ગ્લાસ આપો, 1-2 ગ્લાસ, બસ પછી કે બસ બસ હવે પ્રસન્ન તૃપ્ત. અન્ન અને જલ બે જ એક એવી વસ્તુ છે કે જે દરેક જીવને તૃપ્ત કરે છે. દરેક પ્રાણીઓની વાતો હોય તો દરેક વ્યક્તિ પ્રાણીઓને પણ બે જ વસ્તુ જોઈએ, ભૂખ અને તરસ શાંત થાય, બસ. સૌથી વધારે મહત્ત્વનું છે અન્ન અને જલ. જો તમે ધનની વાત કરતા હોય તો ધન અહીંયા 0 થઈ જાય. ધનની જરૂર ચોક્કસ હોય છે, જીવન જીવવા માટે પૈસાની જરૂર ચોક્કસ હોય છે, પણ પૈસાને ખાવાના ના હોય. એનાથી તમે સારી લાઈફ જીવી શકો, પણ સારી જિંદગી જીવવા માટે સારું શરીર જોઈએ. અને સારું શરીરને ચલાવવા માટે શરીરનું પેટ્રોલ ગણો કે ડીઝલ ગણો કે જે કંઈ, શરીરનું અંદર જ્યારે અનાજ જાય છે ત્યારે એ અનાજની તાકાતથી શરીર ચાલે છે. એનાથી રુધિર બને છે, લોહી બને છે. એ વસ્તુ ખાવાથી, અનાજ ખાવાથી મનુષ્યનું આયુષ્ય દીર્ઘ બને છે. અનાજ ખાવાથી એને બળની પ્રાપ્તિ થાય છે. શરીરમાં જો પાણી ઓછું થઈ જાય તો તકલીફ થઈ જાય. અને જો તમારી જે હોજરી જે છે, જેને આપણે લીવર કહીએ, એ પાચન થવાનું બંધ થઈ જાય ને એટલે સમજવાનું ખેલ ખતમ. અહીંયા શાંતિથી આપણે વિચાર કરો કે આ દુનિયા ભગવાને જે બનાવી એમાં દરેક જીવો ભોજન તો કરે છે. આનો જવાબ ગીતાની અંદર પણ આપેલો છે અર્જુનને. ભગવાન કહે છે કે આ દુનિયાની અંદર જેટલા પણ જીવો છે બધા મનુષ્ય છે. ભગવાન કહે છે કે આ બધાને મારે હું જ્યારે સ્વિચ પાડું ને ત્યારે આ લોકોનું મશીન ચાલુ થાય પેટમાં.
અનાજ તો આપણે ગમે એટલું નાખીએ પણ અનાજને જે મશીન જે દળવાની વાત જે છે, જે લીવર જે છે જેને પચાવે છે, પાચન ક્રિયા એ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. કોણ કરે છે? ભગવાન. કઈ રીતે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ ધે અમસ્થિત. આ શ્લોકમાં લખ્યું છે પ્રાણામ પ્રાણ સમાયુક્તમ પચામ્યન્યમ ચતુર્વિધમ. ઓમ સહના ભવતુ સહનો વનતુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીનામસ્તુ મામ યદ્વિષાવહે. જ્યારે અમે ભોજન કરતા હોય ત્યારે આ શ્લોક બોલીએ છીએ અને એમાં એવું કહ્યું છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા. ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ દુનિયામાં જેટલા લોકો અન્ન ખાય છે ને એ ખાય છે તો મનુષ્ય, પણ એના પછી જે પેટની અંદર અન્ન ગયા પછી એને જે પાચન ક્રિયા જે મશીન જે છે, ભગવાન કહે છે કે હું ચલાવું છું. જે દિવસે હું ચલાવવાનું ભૂલી જાઉં ને એટલે એ દિવસે પતી જાય દરેક જીવોનું. કે અને કઈ રીતે કે પૃથ્વીની અંદરથી એ એનર્જી તમારા પગના તળિયામાંથી પેટમાં એ એનર્જી આવે અને એ પાચન ક્રિયા કરે અને મનુષ્ય ચાલે છે. આ પરમાત્મા અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દરેક પ્રાણીઓના શરીરમાંથી પચાવવાનું કામ ભગવાન કહે છે હું કરું છું. ખાય છે વ્યક્તિ પણ પચાવે છે તો પરમાત્મા. એટલે અન્નની વાત કરીએ તો અન્ન જે છે એનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. અન્નપૂર્ણા માતાજીની પૂજા આપણે કરવાનો મતલબ એ છે કે હંમેશા અન્નનો આદર સત્કાર કરવો જોઈએ. જમવાનું તમને ગમે એટલું મફત મળ્યું હોય કે ગમે ત્યાં તમે જમવા ગયા હોય, ચાહે રિસેપ્શનમાં જાઓ કે કોઈ પણ પ્રસંગમાં જાઓ, પણ જમવાનું આખી થાળી ભરીને ભોજનનું બે થોડું ખાઈને પછી તમે ફેંકી દો છો તો અન્નનું અપમાન મતલબ કે અન્નપૂર્ણાનું અપમાન કહેવાય છે. જેને ખાવાનું ભોજન નથી મળતું એને ખબર છે કે અન્નની કિંમત શું છે. તો અન્નપૂર્ણા માતાજીનું વ્રત જ્યારે ચાલી રહ્યું છે ત્યારે હું તમને અન્નપૂર્ણાની કૃપાના ઉપાયો કહીશ. મિત્રો, આપણે ઘણા બધા એક જમાનામાં તમને કહી દઉં કે જે ઉંમરવાળા વ્યક્તિઓ છે ને એ લોકોને ખબર હશે કે કંઈક વસ્તુ જ્યારે લેવી ને ત્યારે સામે અનાજ આપતા અને અનાજની સામે વસ્તુ આપતા. અનાજને ધન જેમ આપણે પૈસાને ધન કહીએ છીએ ને એમ અનાજને પણ ધન ધાન્ય કહેવામાં, એનું એ પણ ધન કહેવાતું. એની એક મૂલ્ય હતી. અનાજ આપીને પણ શાકભાજી લેતા હતા, અનાજ આપીને બધી વસ્તુ લેતા હતા. અનાજ એને સંપત્તિ સમાન ગણવામાં છે. તો અનાજ એ જ અન્નપૂર્ણા. સ્વયં ભિક્ષાન્ન ભોક્તાય ભક્તાનામ રાજ્યદાયક સૂર્યરૂપ સમાસાધ્ય દેહીનામ દેહદાયક. માં અન્નપૂર્ણા પોતે ભિક્ષા શિવજીને પીરસી રહ્યા છે એવું સ્વરૂપ છે માં અન્નપૂર્ણાનું. તો જ્યારે માં અન્નપૂર્ણાનું જ્યારે 21 દિવસનું વ્રત ચાલુ થાય તો દરેક વ્યક્તિએ માં અન્નપૂર્ણાની પૂજા ખાસ કરવી જોઈએ. જે લોકો વ્રત કરતા હોય તો એ લોકોને નીતિ નિયમ ખબર છે. 21 દિવસ વ્રત ચાલતું હોય છે અને જેમાં નિત્યમાં અન્નપૂર્ણાની પૂજા કરવી. રોજે રોજ 21 દિવસ પાણીયારા ઉપર માં અન્નપૂર્ણાનો દીવો કરી અને કંકુમથી ઓમ અન્નપૂર્ણાય નમઃ મંત્ર લખવો. એનાથી વિશેષ ઉપાય તમે શું કરી શકાય તો કે તમારા કુળદેવીના ચરણમાં 21 દાણા, હું જે નામ બોલું છું ને 21 નામ બોલીશ અન્નપૂર્ણા માતાજીના. આ 21 નામ બોલવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. 21 દાણા માતાજીના ચરણોમાં તમારે એક નામ બોલી એક દાણો અર્પણ કરવાનો. 21 દાણા અર્પણ કરી પછી એને પોટલી વારી અને તમારા અન્નનું સ્થાન હોય ત્યાં મૂકી રાખવાનું અથવા જે રસોડું હોય ત્યાં મૂકી રાખવાનું. એટલે અન્નપૂર્ણાની કૃપા રહે છે. બીજા નંબરની વસ્તુ, આ 21 નામ બોલીશું. 21 નામની જો માળા કરવી હોય તો રોજે રોજનું શક્ય હોય તો એક નામની એક માળા રોજ કરવી. એટલે 21 દિવસનું વ્રત છે ને 21 માળા તમારે કરવાની. પણ પહેલા દિવસે કયો મંત્રની માળા કરવાની, એક માળા, બીજા દિવસે બીજો માતાજીનો જે મંત્ર આપીશ એના બીજા દિવસે. તો આ વ્રત જે કાલથી પ્રારંભ થાય છે અને 21 દિવસ સુધી વ્રત રહેવાનું છે. તો 21 નામ તમે ચોક્કસ લખી લો જે તમને બહુ જ ઉપયોગી રહેશે. અન્નપૂર્ણા માતાજીના જે 21 નામ છે એમાં પહેલું નામ આ રીતનું છે, ઓમ અન્નપૂર્ણાય નમઃ. બીજું નામ ઓમ દેવ્યય નમઃ. ત્રીજું નામ ઓમ પાર્વત્યય નમઃ. ચોથું નામ ઓમ ભવાન્યય નમઃ. માતાજીનું પાંચમું નામ ઓમ બહુરૂપાય નમઃ. છઠ્ઠું નામ ઓમ તિતિક્ષાય નમઃ. સાતમું નામ ઓમ માયાય નમઃ. અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ હિતાય નમઃ. નવમું નામ ઓમ
સ્વધાયૈ નમઃ. 10મું નામ છે મા અન્નપૂર્ણાનું ઓમ રિપુહંત્રે નમઃ. 11મું નામ ઓમ આનંદાયૈ નમઃ. 12મું નામ ઓમ નંદાયૈ નમઃ. 13 કહેતા 13મું નામ છે ઓમ પૂર્ણાયૈ નમઃ. 14મું નામ ઓમ ત્રિનેત્રાય નમઃ. 15મું નામ ઓમ સ્વર્ણ સિદ્ધ્યૈ નમઃ. 16મું નામ ઓમ હાસિન્યૈ નમઃ. 17મું નામ ઓમ નંદિન્યૈ નમઃ. 18મું નામ ઓમ મેદિન્યૈ નમઃ. 19 ઓમ ભદ્રાયૈ નમઃ. 20મું નામ ઓમ દુર્ગાયૈ નમઃ. અને 21મું નામ છે ઓમ ત્રિપુરાયૈ નમઃ. ત્રિપુરાયૈ નમઃ. ત્રિ કહેતા ત્રણ આપણે કહીએ ને 3 લોક એટલે ત્રિપુરની જે અધિષ્ઠાત્રી દેવી છે એટલે એનું નામ પડ્યું ત્રિપુરાયૈ નમઃ. તો મા અન્નપૂર્ણા માતાજીના આ 21 નામના રોજે રોજ એક દિવસે એક નામની એક માલા 21 દિવસની 21 માલા તમે કરો છો તો એનાથી મા અન્નપૂર્ણાની કૃપા તમારા પરિવાર ઉપર રહે છે. તો દર્શક મિત્રો, આજે મા અન્નપૂર્ણા માતાજીના 21 નામનું મેં મહત્ત્વ તમને કહ્યું છે અને શ્રેષ્ઠ ઉપાયો કયો છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.